વરસડા ખાતે શ્રી ચામુંડા દેવી એવં શ્રી મેલડી દેવીનો 30મો પાટોત્સવની ઉજવણી કરાઈ. કાંકરેજ તાલુકાના વરસડા ખાતે વિરાણી પરિવાર પ્રજાપતિ સમાજના વરસડા, રાજપુર, ઊંડાઈ, કડી, માંડવી તથા ચચાસણા ખાતે વસતા પરિવાર દ્વારા શ્રી ચામુંડા દેવી એવં શ્રી મેલડી દેવીનો 30મો પાટોત્સવની ઉજવણી કરાઈ. 30મા પાટોત્સવ નિમિત્તે આજરોજ સંવંત 2081ના વૈશાખ સુદ 7 રવિવાર તારીખ 4/5/2025ના રોજ સવારે 8 થી સાંજે 4:30 કલાક સુધી યજ્ઞના આચાર્ય શાસ્ત્રી જયંતિભાઈ સહિતના ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે શ્રી ચામુંડા માતાજીના યજ્ઞના મુખ્ય યજમાન વેલાભાઈ પ્રજાપતિ રાજપુર, સહયજમાન રમેશભાઈ રાજપુર, રસિકભાઈ રાજપુર, અમૃતભાઈ રાજપુર, જોઈતાભાઈ રાજપુર, શ્રી મેલડી માતાજીના યજ્ઞના મુખ્ય યજમાન ચમનભાઈ પ્રજાપતિ ઊણ, સહયજમાન કરસનભાઈ ઊણ, પાંજાભાઈ રાજપુર, સવાભાઈ રાજપુર, સંજયભાઈ રાજપુર, પસાભાઈ ઊણના યજમાન પદે સંત શ્રી સોહમ ભગતની પાવન નિશ્રમાં વિરાણી પરિવારના બારોટ દિનેશભાઈ કોટડા, શ્રી મેલડી માતાજીના ભુવાજી અમૃતભાઈ પ્રજાપતિ વરસડાની ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો. આ પાવન અવસરે ભોજન પ્રસાદ સ્વર્ગીય રેવાભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ પરિવાર રાજપુર તથા સ્વર્ગીય નથુભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ પરિવાર રાજપૂત દ્વારા આપવામાં આવ્યો. જ્યારે શંકરભાઈ પ્રજાપતિ પરિવાર વરસડા, સ્વર્ગીય ડાભાઈ પ્રજાપતિ પરિવાર ઊણ, સ્વર્ગીય કેશાભાઈ પ્રજાપતિ પરિવાર તરફથી કુંવાસીઓને ભેટ આપવામાં આવી અને ફુલહાર નિવૃત્ત આચાર્ય શિવાભાઈ પ્રજાપતિ દિયોદર તરફથી પૂરો પાડવામાં આવ્યો. ત્યારે શ્રી કાંકરેજ હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, મંત્રી વાલાભાઈ પ્રજાપતિ, ભાજપ અગ્રણી કિશોરભાઈ પ્રજાપતિ, સમસ્ત પ્રજાપતિ સમાજ, ગુજરાત કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, અક્ષર જ્ઞાન વિદ્યા મંદિર તાણાના પ્રમુખ પ્રકાશકુમાર પ્રજાપતિ, હરગોવનભાઈ પ્રજાપતિ કડી, હરેશભાઈ પ્રજાપતિ સુરત સહિત વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા.